રામ રામ ખેડૂત ભાઈ, આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 485 485 5 સ્ટાર મોડલ 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર. આ ટ્રેક્ટરમાં આપણે ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ બમ્પર મળી જાય અને ફ્રન્ટ એક્સલનો સપોર્ટ જે ચૂલો કહીએ આપણે એને એ ફૂલ હેવી ડ્યુટી મેટલનો જ છે. 5 સ્ટાર ટ્રેક્ટર છે, એના માટે આગળ 5 બાર મારેલા છે, વચમાં આઈસરનો લોગો અને હેલોજન ટાઈપના જે હેડલેમ્પ મળી જાય. પ્રી ક્લીનર સાથે અહીંયા અંદર આપણે 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપનું સ્ટ્રેટ જ ફ્રન્ટ એક્સલ છે, એકદમ સીધું, કોઈ ગોલાઈ નથી ફ્રન્ટ એક્સલમાં અને નોન એડજસ્ટેબલ છે. આગળના ટાયરની વાત કરી તો 606ના એપોલો કંપનીના આગળના ટાયર મળી જાય અને એપોલો કંપનીના 14/9/28ના પાછળના ટાયર મળી જાય. નહીં તો આમાં આપણે 2950 સીસીનું 45 હોર્સ પાવરનું 2400 એન્જિન રેટેડ આરપીએમ ઉપર ઓપરેટ થતું રિકાર્ડો અને આઈસરના જોઈન્ટ વેન્ચરમાં ડેવલપ થઈ ગયેલું આઈસરનું પોતાનું જ એર કુલ્ડ એન્જિન મળી જાય. આપણે આમાં વોટર કુલ્ડ એન્જિન નથી, એર કુલ્ડ એન્જિન છે. ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ફિલ્ટર છે, 48 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી સાથેનું. અને પ્લેટફોર્મની વાત કરી તો પ્લેટફોર્મમાં એક નાનકડો બમ્પ છે, હાવ ફ્લેટ પ્લેટફોર્મ નથી પણ એકદમ ખુલ્લું વાઇડ અને આરામદાયક પ્લેટફોર્મ છે. ઉપર ચડાવવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલ છે. ક્લચની વાત કરી તો એકદમ સોફ્ટ ક્લચ છે કે તમે આને લગાતાર આયકા રાખો ને તો થાકો નહીં ને એવું એકદમ સોફ્ટ ક્લચ છે. આ ટ્રેક્ટર સિંગલ ક્લચ છે, આમાં ડ્યુઅલ ક્લચનું પણ ઓપ્શન આપણે મળી જાય. ઓકે, બ્રેકની વાત કરીએ તો આમાં આપણે ફૂલ હેવી ડ્યુટી ઓઇલ ઇમર્સ મલ્ટીપ્લેટેડ ડિસ્ક બ્રેક મળી જાય કે જે ઓઇલમાં ડૂબેલી બ્રેક, જેને આપણે ઓઇલ બ્રેક તરીકે ઓળખી, જે સતત ઓઇલમાં ડૂબીને ચાલતી હોય એ પ્રકારની ઓઇલ બ્રેક મળી જાય. હેન્ડ બ્રેક લગાડવા માટે લીવર અહીં જ મળી જાય. અહીંનું એક્સિલરેટર પેડલ છે અને ફેન્ડરમાં પ્રોપર ગાર્ડરેલ આપેલી છે અને અહીંયા જ આપણે ફાઇબરનું એક ટૂલ બોક્સ મળી જાય અને એમાં એક ટૂલ કિટ કંપની તરફથી જ આપણે મળી જાય. આ પ્રકારનું કંઈક છે એનું ટોપ વ્યૂ. 3 સ્પોકમાં સ્પોર્ટી એકદમ નાનકડું કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ વ્હીલ છે અને એ સ્ટેરિંગ નોબ સાથે. ઓકે, હવે વાત કરીએ એના ગિયરની તો આમાં આપણે 1 2 3 4 અને રિવર્સ અને રેન્જ સિલેક્શનમાં હાઈ અને લો એટલે ટોટલ 8 ગિયર આપણે મળી જાય એમાં આગળ જવા માટે અને 2 ગિયર મળી જાય આપણે આમાં પાછળ જવા માટે. ફૂલ સાઇડ શિફ્ટ અને પાર્શિયલ કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ છે, જેના લીધે ગિયર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય. બાજુમાં જ ઓપરેટરની એકદમ રેન્જમાં હાઇડ્રોલિક લીવર મળી જાય, ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલના લીવર. આ ટ્રેક્ટરનો ફૂલ ડિટેલનો રિવ્યૂનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે.